હર હર મહાદેવ, જય ભોલેનાથ। જે મનુષ્ય શ્રાવણ મહિનામાં આ ત્રણ વસ્તુઓનું દાન કરે છે તેના જન્મો જન્મના પાપ નાશ પામે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં દુઃખનું મૂળ શું છે? શા માટે વારંવાર આપણી સાથે એ જ સંકટ, એ જ અપમાન, એ જ ગરીબી અને એ જ પીડા પાછી આવે છે? શું આ ફક્ત વર્તમાન જન્મનું જ પરિણામ છે કે પછી આપણે અજાણતા કે જાણી જોઈને પાછલા જન્મોમાં કરેલા કર્મોનું ફળ ભોગવી રહ્યા છીએ? શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે ન જાતો દ્વેષ્યામ વિપરીત કર્મણા ન ચ મરણમ શુદ્ધ દદાતી કેવલમ દાનમ ભવ બંધન છેદા। એટલે કે ન તો જન્મની સાથે પાપ નાશ પામે છે અને ન તો મૃત્યુની સાથે મુક્તિ મળે છે। ફક્ત દાન જ એક એવું સાધન છે જે મનુષ્યને જન્મ જન્માંતરના બંધનોમાંથી મુક્ત કરી શકે છે। શ્રાવણ મહિનો એ પવિત્ર સમય છે જ્યારે ખુદ ભગવાન શિવની કૃપા ધરતી પર સહજ રૂપે વરસે છે। આ મહિનો ફક્ત વ્રત અને ઉપવાસનો નથી, પરંતુ પાપોને ઓગાળી દેવાનો અને આત્માને શુદ્ધ કરવાનો કાળ છે। આ એ ઋતુ છે જ્યારે આકાશ પાણીથી નહીં પરંતુ આશીર્વાદોથી ભીંજાય છે। ધરતી પર દરેક જગ્યાએ હર હર મહાદેવનો નાદ ગુંજે છે અને દેવતાઓની દ્રષ્ટિ મનુષ્યોના કર્મો પર હોય છે। પરંતુ એક વાત બહુ ઓછા લોકો જાણે છે કે શ્રાવણ મહિનામાં જો કેટલીક ખાસ વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક દાન કરવામાં આવે તો તે દાન ફક્ત આ જન્મના જ નહીં પણ 7 જન્મના પાપોને નાશ કરી શકે છે। જેમ કે ગંગા સ્નાન શરીરને શુદ્ધ કરે છે, તેમજ શ્રાવણનું દાન આત્માને શુદ્ધ કરે છે। જેમ અગ્નિ બધું જ ભસ્મ કરી દે છે, તેમજ શ્રાવણમાં આપેલું સાચું દાન પાપોને ભસ્મ કરી દે છે। પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દાન આપવું એટલું સરળ છે? શું કોઈ પણ વસ્તુ દાન કરી દેવાથી પાપ નાશ પામી જાય છે? ના, શ્રાવણમાં 3 એવી વસ્તુઓ બતાવવામાં આવી છે જેનું દાન ફક્ત ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે। આ 3 વસ્તુઓનું દાન જો શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવે તો જીવનના સૌથી ઊંડા દુઃખોનું મૂળ કપાઈ જાય છે। પરંતુ આ વસ્તુઓનું દાન કેવી રીતે કરવું જોઈએ, કોને કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને તેનું આધ્યાત્મિક રહસ્ય શું છે, આ બધું હવે આપણે વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલાં તમને એક સાચી પ્રાર્થના છે કે જો તમારા હૃદયમાં પાપોમાંથી મુક્તિની તરસ હોય, જો તમે તમારા પોતાના માટે, તમારા માતા પિતા માટે, તમારા પૂર્વજો માટે શાંતિ અને મોક્ષની આશા રાખતા હો તો આ પવિત્ર જ્ઞાનને અંત સુધી જરૂર સાંભળજો। કારણ કે આ ફક્ત 3 વસ્તુઓ નથી પણ 3 દિવ્ય ચાવીઓ છે જે તમારા જીવનના તમામ બંધ દરવાજા ખોલી શકે છે। પરંતુ આગળ વધતા પહેલાં ફક્ત હાથ જોડીને જ નહીં પરંતુ હૃદયના ખૂણે ખૂણેથી એક નમ્ર વિનંતી છે, કૃપા કરીને થોડીક ક્ષણો રોકાઈ જાઓ અને અંતર આત્માથી આ વાતને અનુભવો। આ કોઈ સાધારણ વિડીયો નથી, આ શ્રાવણ મહિનાનું એક દિવ્ય આમંત્રણ છે। એ જ શ્રાવણ મહિનો જ્યાં આકાશમાંથી માત્ર પાણી જ નહીં પણ એ આશીર્વાદ વરસે છે જે શિવની જટાઓમાંથી પસાર થઈને દરેક જીવને પવિત્ર કરી દે છે। ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે વ્યક્તિ ધર્મ, જ્ઞાન કે કથાને અધૂરી છોડી દે છે તે પુણ્યની જગ્યાએ અજાણતા પાપોનો ભાગીદાર બને છે। અને યાદ રાખજો, શ્રાવણની કથા અધૂરી છોડવી એટલે ભગવાન શિવની કૃપાને વચ્ચેથી જ છોડી દેવી। કારણ કે આ કોઈ સામાન્ય મહિનો નથી, આ શિવનો ઉત્સવ છે, આ આત્માની શુદ્ધિનો સમય છે, આ કર્મોની ગતિને બદલી નાખનારો કાળખંડ છે। તેથી તમને હાથ જોડીને જ નહીં પરંતુ શ્રદ્ધાપૂર્વક મસ્તક નમાવીને પ્રાર્થના છે કે આ વિડીયોને અંત સુધી જોજો। કારણ કે આ માત્ર એક કથા નથી, આ એ માર્ગ છે જે તમને તમારા જીવનના પાપ, દુઃખ અને સંશયોમાંથી મુક્ત કરી શકે છે। અને જો તમારા હૃદયમાં સાચી ભક્તિ હોય, જો તમે તમારી જાતને સનાતન ધર્મના સાચા સેવક માનતા હો તો આ પવિત્ર પ્રયાસને તમારા આશીર્વાદ આપજો અને વિડીયોના કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભોલેનાથ જરૂર લખજો। સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। કારણ કે જે ક્ષણે અને જે સ્થાન પર શિવનું નામ લેવામાં આવે છે ત્યાંથી જ શાંતિ, સુખ અને મોક્ષની યાત્રા શરૂ થાય છે। તો ચાલો હવે આપણે શરૂ કરીએ આજની આ શ્રાવણ માસ સાથે જોડાયેલી દિવ્ય રહસ્યમય અને પુણ્યશાળી કથા। મિત્રો, જેમ જેમ બપોરનો સૂર્ય માથે આવ્યો, નગરના મુખ્ય બજારમાં એક જૂની દુકાન બહાર બેઠેલો હરીશ ગ્રાહકના વાળ કાપી રહ્યો હતો। પરંતુ તેનું ધ્યાન વારંવાર એ જ દિશામાં જઈ રહ્યું હતું જ્યાંથી તેની પત્ની રાધા નદીએથી પાણી ભરીને પાછી આવી રહી હતી। દૂરથી ભરેલા એ તપતા રસ્તા પર
તેની પત્નીની ચાલ કોઈ રાણી જેવી લાગતી હતી. માથે ખડો સંભાળતા તેના વાળ લહેરાઈ રહ્યા હતા. તેની ત્વચા સોના જેવી ચમકી રહી હતી અને તેની મોટી મોટી આંખોમાં એક અલગ જ ઊંડાણ હતું. હરીશ જાણતો હતો કે તે બહુ નસીબદાર છે, પણ સાથે જ પોતાની પત્નીના આ રૂપ સૌંદર્યને લઈને હંમેશા ડર અને ચિંતામાં પણ રહેતો હતો. હરીશ નગરનો એક સીધો સાદો વાણંદ હતો. તેનું શરીર સાધારણ હતું, પીઠ સહેજ વળેલી હતી, આંખોમાં થાક અને ચહેરા પર ઉંમર પહેલાંની કરચલીઓ હતી. પિતાના અવસાન પછી એ જ દુકાન તેના જીવનનો આધાર બની ગઈ હતી. તેનું આખું જીવન હવે માત્ર 2 ટકના રોટલા રડવા પૂરતું સીમિત થઈ ગયું હતું. તેનો આખો દિવસ વાળ કાપવામાં, દાઢી બનાવવામાં અને અમીર લોકોની વાતો સાંભળવામાં વીતતો હતો, અને રાતો એ વિચારવામાં કે શું તેની પત્ની રાધા તેની સાથે ખરેખર ખુશ છે. રાધા જે કોઈ રાણીથી ઓછી લાગતી નહોતી, તે આખરે કેમ એક ગરીબ વાણંદની પત્ની બની? આ જ વાત હરીશને અંદરને અંદર કોરી ખાતી હતી. લગ્નને હવે 3 વર્ષ વીતી ગયા હતા. જ્યારે પહેલીવાર રાધા તેની દુલ્હન બનીને ઘરે આવી હતી, ત્યારે આખા મહોલ્લામાં ચર્ચા થઈ હતી કે હરીશ જેવા માણસને આટલી સુંદર પત્ની કેવી રીતે મળી ગઈ. રાધા ગામડાની દીકરી હતી. હરીશની માએ ઘણીવાર પ્રાર્થનાઓ અને મહેનતથી આ સંબંધ જોડ્યો હતો. લગ્નના શરૂઆતના મહિનાઓમાં બહુ સરસ વીત્યા. બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. આંખોમાં સપના હતા અને એ સપનાઓમાં નાની નાની ખુશીઓ વસેલી હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, ગરીબીની વાસ્તવિકતા એ સપનાઓને બાળવા લાગી. રાધા હવે એટલી ખુશ જણાતી નહોતી. તેની આંખોમાં ખાલીપો વધતો જતો હતો. હવે તેને હરીશ સાથે રસોડામાં કામ કરવું પણ ભારે લાગતું હતું. તે ઈચ્છતી હતી કે તેનો પતિ કંઈક મોટું કામ કરે, કંઈક એવું કરે જે તેમને આ ગરીબીમાંથી બહાર કાઢે. પરંતુ હરીશ પોતાના આ નાના એવા જીવનમાં સંતુષ્ટ હતો. તે ઈચ્છતો હતો કે બસ રોજનો ખર્ચ નીકળે અને રોટલો મળતો રહે. પરંતુ રાધાની આંખોમાં હવે એ સંતોષ નહોતો. તે હવે મોટા ભાગનો સમય મંદિરના પગથિયા પર કે નદીના કાંઠે એકલી વિતાવવા લાગી હતી. ક્યારેક તે પોતાની જાત સાથે વાતો કરતી, તો ક્યારેક વહેતા પાણીને તાકી રહેતી. કેટલાક લોકો કહેતા કે તે કોઈની રાહ જોઈ રહી છે, તો કેટલાક લોકો કહેતા કે તે પોતાની સુંદરતાના જોરે કંઈક મોટું કરવા માંગે છે. હરીશ આ વાતો સાંભળતો પણ કશું બોલતો નહીં. તેનો ડર હવે શબ્દો કરતાં પણ મોટો થઈ ગયો હતો. એક દિવસ નગરમાં એક મોટો ઉત્સવ યોજાયો. રાજા ચંદ્રવીરનો જન્મદિવસ હતો. આખું નગર શણગારવામાં આવ્યું હતું. ધ્વજા પતાકા લગાવ્યા હતા. બજાર રોશનીથી ઝગમગી રહ્યું હતું, અને પહેલીવાર રાજાએ સામાન્ય પ્રજાને પણ મહેલ સુધી આવવાની છૂટ આપી હતી. તે દિવસે રાધા પણ નગરની સ્ત્રીઓ સાથે ઉત્સવ જોવા ગઈ હતી. તેણે સાવ સાદી સાડી પહેરી હતી, છતાં તેનું રૂપ બધા પર ભારે પડી ગયું હતું. તેના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો, જે હરીશે પહેલાં ક્યારેય જોયો નહોતો. રાજા ચંદ્રવીર મહેલના ઝરૂખામાંથી લોકોને જોઈ રહ્યા હતા. તે જુવાન હતો, શક્તિશાળી હતો, પરંતુ હવે તેનું મન યુદ્ધ કરતાં વધારે આરામ અને વૈભવમાં પરોવાયેલું રહેતું હતું. ભીડમાં જ્યારે તેની નજર રાધા પર પડી, ત્યારે જાણે સમય થંભી ગયો. તેણે પોતાના મંત્રીને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે? મંત્રીએ કહ્યું કે મહારાજ, આ નગરના વાણંદની પત્ની છે. તેનું નામ રાધા છે. રાજા ધીમેથી હસ્યો અને બોલ્યો કે વાહ, કેવું સુંદર નસીબ છે વાણંદનું. લાગે છે કે હવે તેના ભાગ્યમાં કંઈક વધારે મોટું લખાયું છે. રાજાએ એક જ ક્ષણે પોતાના સેવકને રાધા માટે ગુલાબ મોકલાવા કહ્યું. એ કોઈ સામાન્ય ફૂલ નહોતું, એ શાહી ગુલાબ હતું, જે સામાન્ય પ્રજાને મળતું નહોતું. જ્યારે રાધાને ગુલાબ મળ્યું અને મહેલના સૈનિકે નમ્રતાથી કહ્યું કે રાજા સાહેબે આ આપને ભેટ રૂપે મોકલ્યું છે, ત્યારે તે થોડીક ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગઈ. તેના ચહેરા પર એક મંદ મુસ્કાન આવી ગઈ. આ એ જ સ્મિત હતું જે હરીશે મહિનાઓથી જોયું નહોતું. હરીશ પણ એ જ ભીડમાં હાજર હતો. તેણે બધું જ પોતાની આંખે જોયું. તેને સમજાતું નહોતું કે તેણે શરમ અનુભવવી જોઈએ કે ડર લાગવો જોઈએ. રાત્રે જ્યારે રાધા ઘેર પાછી આવી, ત્યારે તેણે હરીશને કશું જ ન કહ્યું. તે ચૂપચાપ વાસણ માંજવા લાગી, પછી રોટલા ઘડ્યા. પછી તેણે એ ગુલાબ ઓશિકા નીચે મૂકી દીધું, જાણે કોઈ કિંમતી ચીજ છુપાવી દીધી હોય. હરીશે બધું જોયું, પણ તે કશું બોલ્યો નહીં. તે માત્ર દાંત પીસીને રહી ગયો. તેની અંદર કંઈક તૂટી રહ્યું હતું, કંઈક સરકી રહ્યું હતું, પણ તે કશું કરી શક્યો નહીં. બીજા દિવસે મહેલમાંથી એક ફરમાન આવ્યું. હરીશને રાજમહેલમાં બોલાવવામાં આવ્યો હતો, રાજાની દાઢી અને વાળ બનાવવા માટે. આ મોકો હરીશને પહેલીવાર મળ્યો હતો.
તેનું મન ગભરાઈ ગયું, પરંતુ તેણે પોતાને સંભાળ્યો અને મહેલ તરફ ચાલી નીકળ્યો. મહેલનો વૈભવ જોઈને તે દંગ રહી ગયો. દિવાલો સોનાની હતી, છત ચાંદીની હતી, દરેક ખૂણામાં એક અનોખી રોનક હતી. મહેલની હવામાં એક અજાણ્યો રણકારો હતો. રંગમહેલમાંથી હાસ્યના અવાજો આવી રહ્યા હતા. રાજાએ જ્યારે હરીશને જોયો ત્યારે હસીને બોલ્યો કે તો તું છે રાધાનો પતિ. હરીશનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે માથું નમાવી દીધું અને ધીમેથી કહ્યું, હા મહારાજ. રાજાએ તેની આંખોમાં જોયું ડર, નબળાઈ અને આત્મવિશ્વાસનો અભાવ. પછી તેણે કહ્યું કે તારું નસીબ બહુ સારું છે હરીશ, પરંતુ શક્ય છે કે ટૂંક સમયમાં આનાથી પણ વધુ સારું થઈ જાય. હરીશને સમજાયું નહીં કે આ કોઈ પ્રસ્તાવ હતો કે ચેતવણી. તે રાત્રે રાધાએ હરીશને પૂછ્યું કે રાજા કેવા લાગ્યા. હરીશ ચૂપ રહ્યો. તેણે કોઈ જવાબ ન આપ્યો. રાધાએ ફરી પૂછ્યું કે શું તેમણે મારું નામ લીધું હતું. હરીશે ધીમેથી માથું હલાવ્યું કે હા. રાધા હસી પડી. એ જ મુસ્કાન જે તેણે ગુલાબ મળતી વખતે આપી હતી. હરીશ સમજી ગયો હતો કે હવે તેનું જીવન પહેલાં જેવું નહીં રહે, પરંતુ તે હજુ પણ આશા રાખતો હતો કે કદાચ આ બધું માત્ર એક ભ્રમ હોય, એક સપનું હોય જે વીતી જશે. પરંતુ જ્યારે સપના સાચા થવા લાગે ત્યારે ડર પણ વાસ્તવિક બની જાય છે. અને હવે હરીશ એ જ ડરના ઓછાયામાં જીવી રહ્યો હતો. બીજી તરફ રાજાની નજર હવે રાધાના દરેક કદમ પર હતી. તે હવે તેને માત્ર એક સ્ત્રી તરીકે નહીં, પણ એક લક્ષ્ય તરીકે જોવા લાગ્યો હતો. રમત શરૂ થઈ ચૂકી હતી અને દરેક મોરું પોતાની જગ્યા લઈ રહ્યું હતું. હરીશના મનમાં ડર હતો, સંકોચ હતો. જ્યારે રાજાએ તેને બોલાવ્યો હતો તે એક સાદો વાણંદ હતો. તે પોતાની નાની દુકાનમાં મહેનત કરતો હતો. હવે તેને રાજમહેલના ભીતરી ઓરડાઓમાં જવું પડ્યું હતું, જેની દુનિયા તેનાથી બહુ દૂર હતી. મહેલની દિવાલો સોના ચાંદીથી સજેલી હતી. દરેક ખૂણામાં એક અજીબ રોશની હતી જે હરીશને ડરાવી રહી હતી. હરીશ જાણતો હતો કે આ તક બહુ મોટી છે, પરંતુ તેને એવું પણ લાગતું હતું કે આ બધું ફક્ત તેના માટે નથી. આ તક એવા લોકો માટે પણ હતી જે તેને નીચો બતાવવા માંગતા હતા. હરીશને કોઈ આશા નહોતી, પરંતુ રાજા ચંદ્રવીરનો વ્યવહાર બહુ શાંત હતો, બહુ વિવેકી હતો. આ પહેલીવાર હતું જ્યારે રાજાએ હરીશ સાથે સીધી વાત કરી હતી. અને જેવી વાતચીત શરૂ થઈ કે તરત રાજાનું શાહી અને તેજસ્વી રૂપ સામે આવી ગયું. રાજાએ કહ્યું કે હરીશ, તું બહુ ખાસ છે. તારી પત્ની રાધા માત્ર સુંદર જ નથી, પણ તેની અંદર એક એવી શક્તિ છે જે આ દરબારમાં નવી હવા અને નવું તોફાન લાવી શકે છે. રાજા થોડીવાર અટક્યો, પછી બોલ્યો કે હું તેને રાણી બનાવી શકું છું અને તને પણ ધનવાન બનાવી શકું છું. હરીશનું હૈયું ઝડપથી ધડકવા લાગ્યું. રાજાની વાતો સાંભળીને હરીશ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને વિશ્વાસ નહોતો થતો કે એક સાદો વાણંદ આજે રાજમહેલની અંદર બેઠો છે અને રાજા પાસેથી આવી વાતો સાંભળી રહ્યો છે. તે ચૂપ રહ્યો, પરંતુ જ્યારે તેણે રાજાની આંખોના ઊંડાણમાં જોયું તો જાણે તે કોઈ ઝાડમાં ફસાવા લાગ્યો. ધીમેથી બોલ્યો કે હું તો માત્ર એક વાણંદ છું. મહારાજ, આપના જેવા પુરુષ માટે હું ભલા શું કરી શકું. રાજા હળવેકથી હસ્યો અને તેની તરફ આગળ વધીને બોલ્યો કે ના હરીશ, તું માત્ર વાણંદ નથી, તું એક માધ્યમ છે, એક સેતુ છે, એક પુલ છે જે મને રાધા સુધી પહોંચાડી શકે છે. રાજાએ આગળ કહ્યું કે જો તું તેને મને સોંપી દે તો હું તારું અને તેનું બંનેનું ભાગ્ય બદલી શકું છું. હરીશનું મન વિચલિત થઈ ગયું. તે વિચારવા લાગ્યો કે શું આ કોઈ સપનું છે, કોઈ મોટું ષડયંત્ર. તેને હજી પણ વિશ્વાસ નહોતો બેસતો કે તે ખરેખર રાજાના મુખેથી આવા વાક્યો સાંભળી રહ્યો છે. પરંતુ તે સમજી ગયો હતો કે મહેલમાં પગ મૂકતા જ તેનું જીવન હવે પહેલાં જેવું નહીં રહે. જ્યારે તે મહેલમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના મનમાં માત્ર એક જ સવાલ ઘોડાઈ રહ્યો હતો કે શું હું ખરેખર આ પ્રસ્તાવ સ્વીકારી શકું છું. શું રાધા એવા જીવનને સ્વીકારશે જ્યાં તે માત્ર એક ઘરેણા સમાન બનીને રહેશે. મહેલમાંથી બહાર નીકળતા જ હરીશની આંખો સામે માત્ર રાધાનો ચહેરો તરવરતો હતો. તે હંમેશા તેની સુંદરતા જોઈને વિચારતો કે રાધા તેના કરતાં ઘણી ઊંચી છે. તેની કલ્પનાઓમાં તે એક રાજકુમારી જેવી લાગતી જે ક્યારેય તેની સાધારણ દુનિયાનો ભાગ ન બની શકે. તે જાણતો હતો કે રાજાનો પ્રસ્તાવ રાધા માટે એક સુંદર સપના જેવો હશે, પરંતુ શું હરીશ પોતે એ સપનાનો ભાગ બની શકે? આ બધા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં રાધાએ મહેલમાં આવન જાવન શરૂ કરી દીધું હતું. હરીશને હવે શંકા થવા લાગી હતી કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. રાધા હવે પહેલાં જેવી રહી નહોતી.
તે વધુ સુંદર લાગવા માંડી હતી. તેના ચહેરા પર હવે આત્મવિશ્વાસ વધી ગયો હતો અને તેની આંખોમાં હરીશ માટે હવે અજાણ્યાપણું દેખાવા લાગ્યું હતું. હરીશના મનમાં હવે એ સવાલ ઉઠ્યો કે શું હવે રાધાનું મન રાજા તરફ ઢળી ગયું છે? જ્યારે તે ઘરે પાછી ફરતી ત્યારે તેનો ચહેરો પહેલાં કરતાં વધુ શાંત અને પ્રસન્ન દેખાતો. તેણે હરીશને ક્યારેય કશું કહ્યું નહીં, પરંતુ તેની ચૂપકીદી હવે હરીશને વધુ પરેશાન કરવા લાગી હતી. તેનું મન મૂંઝાતું જતું હતું કે ક્યાંક હું મારી પત્નીને ગુમાવી તો નથી રહ્યો ને? એક દિવસ રાધાએ અચાનક હરીશને પૂછ્યું કે હરીશ, શું તું જાણે છે કે રાજાએ મને મહેલમાં બોલાવી છે? તેઓ ઈચ્છે છે કે હું તેમની સેવામાં રહું. રાધાના અવાજમાં એક અલગ જ ગંભીરતા હતી, જાણે તે કંઈક છુપાવી રહી હોય, જાણે તેના મનમાં કોઈ ભારે વાત હોય. પરંતુ હરીશની આંખોમાં હવે ડરની સાથે ગુસ્સો પણ ભળી ગયો હતો. તેણે ઊંચા અવાજે પૂછ્યું કે તું શું જવાબ આપીશ? રાધાએ હરીશ તરફ જોયું અને શાંતિથી કહ્યું કે મને ખબર નથી હરીશ. રાજા પાસે બધું જ છે, શક્તિ, ધન, માન સન્માન, અને મારી પાસે શું છે? હું શું કરી શકું? તે અટકીને બોલી કે મારી ઈચ્છા ક્યારેય તેમની યોજનાનો હિસ્સો બનવાની નહોતી, પરંતુ જો રાજા મને કંઈક આપી રહ્યા છે તો શું મારે તેને ઠુકરાવી દેવું જોઈએ? તેના અવાજમાં એક પ્રકારની જિજ્ઞાસા હતી, જાણે તે અંદરથી કંઈક સ્વીકારી ચૂકી હોય. હરીશ ચૂપ રહ્યો. તે માત્ર તેની વાતો સાંભળતો રહ્યો, તેના શબ્દોના ઊંડાણમાં ડૂબતો રહ્યો. પરંતુ તેના મનમાં એક અજીબ ડર પેદા થઈ રહ્યો હતો. તેણે અનુભવ્યો કે રાધા હવે પહેલાં જેવી નથી રહી. તેની આંખોમાં જે હિંમત હતી, તેની વાતોમાં જે આત્મવિશ્વાસ હતો, તે બધું હવે બદલાઈ ગયું હતું. હરીશ સમજી ગયો હતો કે રાધાનું મન હવે બીજી દિશામાં ફંટાઈ ચૂક્યું છે. કદાચ હવે તેનું હૃદય રાજા તરફ ઢળી ગયું છે. હરીશ વિચારવા લાગ્યો કે શું હવે તે મારી સાથે રહેશે કે આ નવા જીવનને અપનાવશે? બીજી સવારે હરીશ રાજાને મળવા મહેલે પહોંચ્યો. રાજાએ જ્યારે તેને જોયો ત્યારે હસીને બોલ્યો કે હરીશ, તું ખરેખર બહુ સમજદાર છે. તારે તારી પત્નીનું મૂલ્ય સમજવું જોઈએ. પછી અટકીને બોલ્યો કે તે માત્ર તારી નથી, તે તો આખી દુનિયાની છે. તારી પાસે તેને ગુમાવવાની તક પણ છે, અને જો ઈચ્છે તો તેને તારી બુદ્ધિમાં રાખી શકે છે. રાજાએ પછી સીધું જ કહ્યું કે હું તારી પત્ની રાધાને રાણી બનાવી દઈશ અને તને પોતે ધનવાન બનાવી દઈશ. આ એક સોદો છે જે તારા માટે પણ ફાયદાકારક છે અને મારા માટે પણ. પછી રાજાએ પૂછ્યું કે પરંતુ બોલ હરીશ, શું તું આ સ્વીકારીશ? હરીશનું મન ભાંગી પડવા લાગ્યું. તેનું મન અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું. એક તરફ તેને લાગતું હતું કે આ તેના જીવનને બદલવાનો સૌથી મોટો અવસર છે. બીજી તરફ તેને પોતાના આત્મસન્માન અને રાધા સાથેના સંબંધની ચિંતા હતી. તેણે વિચાર્યું કે શું રાધા પણ આના માટે તૈયાર હશે? શું તે પણ રાજાનો પ્રસ્તાવ સ્વીકારશે? આ પ્રસ્તાવ માત્ર હરીશ માટે નહોતો, આ તો રાધા માટે એક નવો રસ્તો હતો જે એક નવી દુનિયામાં લઈ શકતો હતો. પરંતુ હરીશના મનમાં હજુ પણ એક ખાલીપો હતો, એક એવી પીડા જેને અંદરથી કોરી ખાતી હતી. તેણે ધીમેથી માથું નમાવીને કહ્યું, મને વિચારવા માટે થોડો સમય જોઈએ. રાજાએ હસીને કહ્યું કે ઠીક છે હરીશ, વિચારી લે, હું રાહ જોઈશ. પછી મહેલના મુખ્ય દરવાજા ધીમે ધીમે બંધ થઈ ગયા અને હરીશ ત્યાંથી બહાર નીકળી આવ્યો. તેની આંખોમાં હજુ પણ ડર અને સંકોચ હતો. હવે તેની સામે જીવનનો સૌથી મોટો નિર્ણય ઊભો હતો. શું તે આ પ્રસ્તાવ સ્વીકારશે? અને જો તેણે સ્વીકારી લીધો તો શું રાધા તેનો સાથ આપશે? આનો જવાબ હવે માત્ર સમય જ આપી શકતો હતો. હરીશના મનમાં એક અજીબ ગડમથલ ચાલતી હતી. રાજાનો પ્રસ્તાવ રાધા માટે કોઈ સપના જેવો હતો, અને હવે હરીશ પણ સમજી રહ્યો હતો કે જો આ સપનું સાચું થઈ ગયું તો તેમનું જીવન બદલાઈ શકે છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ હરીશના મનમાં એક ખરાબ વિચાર આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો રાધા રાજા પાસે જવા માંગતી હોય તો શું હું આનો કોઈ લાભ ન ઉઠાવી શકું? તે મારી પત્ની છે. જો રાજા તેને ચાહતો હોય તો કેમ ના હું તેને સોંપી દઉં અને બદલામાં કંઈક મેળવીને મારું જીવન સુધારી લઉં? હવે હરીશનું મન સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. જે ડર અને સંકોચથી તેની આંખો ભરેલી રહેતી હતી, તે ભાવો હવે ધીમે ધીમે કૃતજ્ઞતા અને સ્વીકૃતિમાં બદલાવા લાગ્યા હતા. હવે તે સમજી રહ્યો હતો કે રાજાનો આ પ્રસ્તાવ કોઈ સામાન્ય વાત નથી. આ એક દુર્લભ તક હતી અને તે કોઈ પણ ભોગે તેને ગુમાવવા માંગતો નહોતો. હવે તે પોતાની પત્ની રાધાને માત્ર સૌંદર્ય અને પ્રેમના નજરિયે નહોતો જોતો, પરંતુ તેને એક એવું માધ્યમ માનવા લાગ્યો હતો જેના દ્વારા તે પોતે
ધન અને સન્માન તરફ આગળ વધી શકે. રાધા હવે સાવ બદલાઈ ગઈ હતી. પહેલાં જ એક સાદી અને શાંત સ્ત્રી હતી, તે હવે મહેલની અંદર રાણી જેવી ચાલ અને આભામાં જીવવા લાગી હતી. રાજાનું આકર્ષણ, મહેલની ભવ્યતા અને એ જગ્યાનું વૈભવ, આ બધાએ રાધાને એક નવી ચેતના અને ગૌરવ આપ્યા હતા. હવે તે રાજાના આદેશોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતી હતી અને મહેલમાં તેનો મોભો પણ દિવસે ને દિવસે ઊંચો થતો જતો હતો. રાજાનું ખેંચાણ રાધા તરફ ક્યારેય ઓછું થયું નહોતું, બલકે હવે તેને રાણીનું સન્માન આપવા લાગ્યો હતો. રાધા હવે મહેલની એક સન્માનિત અને શક્તિશાળી સ્ત્રી બની ગઈ હતી અને હરીશની દુનિયા હવે તેનાથી બહુ દૂર થઈ ચૂકી હતી. હરીશના મનમાં હવે એવો વિચાર આવવા લાગ્યો હતો કે જો રાધા રાજા પાસે જઈ રહી છે તો તેમાં કંઈ ખોટું નથી. આ તો મારા માટે મારું સ્થાન અને માન વધારવાની એક સુવર્ણ તક છે. તે વિચારતો હતો કે રાધાને મહેલમાં કોઈ કામ નહીં કરવું પડે, તે માત્ર રાજા પાસે રહેશે અને હું પણ ધીમે ધીમે આ સત્તા અને વૈભવમાં સ્થાન મેળવી શકીશ. પરંતુ જ્યારે રાધાએ રાણી જેવું જીવન જીવવાનું શરૂ કર્યું ત્યારે તેની આંખોમાં હરીશ માટે ધિક્કાર આવવા લાગ્યો. હવે તેને હરીશનું સાદું જીવન, તેની નાનકડી દુકાન અને તેની સીમિત વિચારસરણી બધું જ તુચ્છ અને બોજારૂપ લાગવા માંડ્યું. હરીશ હવે તેના માટે એક એવું પાનું બની ગયો હતો જેને તે ઉથલાવી તો દેવા માંગતી હતી પણ ભૂલી શકતી નહોતી. તે હવે પોતાની જાતને એ સ્થાને જોતી હતી જ્યાં રાજાનું વૈભવ, તેનું રાજસી જીવન અને તેનું સામ્રાજ્ય જ તેની દુનિયા બની ગયા હતા. હરીશ પાસે હવે એવું કશું નહોતું જે તેના મનને સંતોષ આપી શકે. રાધાએ પોતાની જાતને એક નવી ઓળખ આપી દીધી હતી. તે હવે હરીશને પોતાનો ભૂતકાળ તરીકે જોતી હતી, વર્તમાન કે ભવિષ્ય તરીકે નહીં. આ દરમિયાન મહેલમાં દરબારીઓ વચ્ચે કાન ભંભેરણી શરૂ થઈ ગઈ. બધા જાણી ગયા હતા કે રાધા હવે માત્ર એક સ્ત્રી નથી રહી, તે હવે રાજમહેલની શક્તિ બની રહી છે. કેટલાક દરબારીઓ કહેવા લાગ્યા કે હવે રાજાની નજર માત્ર રાજમહેલ પર નહીં પણ રાધા પર પણ ઊંડાણપૂર્વક ઠરી ગઈ છે. આ વાત ધીમે ધીમે રાજાની પત્ની સુધી પહોંચવા લાગી હતી. પહેલાં જે રાણી મહેલમાં એકમાત્ર શક્તિશાળી સ્ત્રી હતી, તે હવે રાધાના વધતા પ્રભાવથી ચિંતિત થઈ ઉઠી હતી. તે રાજમહેલના બદલાતા સ્વરૂપને ચૂપચાપ જોતી હતી, પરંતુ હવે રાજમાતા જે હંમેશા મહેલની મર્યાદા અને સત્તાનું પ્રતીક રહ્યા હતા, તેઓ રાધાની વધતી હાજરીથી શંકા અને સંકોચ અનુભવવા લાગ્યા હતા. તેમના મનમાં હવે એ વિચાર આવવા લાગ્યો હતો કે શું આ સ્ત્રી માત્ર સુંદર છે કે પછી આ મહેલની શાંતિને હચમચાવી દેનારી કોઈ કસોટી બની ગઈ છે. રાજમાતાનું મન એ સ્વીકારવા માટે તૈયાર નહોતું કે રાજા એક સામાન્ય વાણંદની પત્નીને પોતાના મહેલમાં આટલું માન સન્માન આપી શકે. તેમને આ બદલાતા માહોલમાં કંઈક અસામાન્ય લાગી રહ્યું હતું. તેમની આંખોમાં રાધાના વધતા કદને લઈને ચિંતાનું એક ધૂંધળું વાદળ છવાયેલું હતું. હવે રાજમાતાએ ધીમે ધીમે રાધા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેઓ જાણવા માંગતા હતા કે મહેલમાં તેની સાથે શું થઈ રહ્યું છે. શું તે ખરેખર રાજાના હૃદયમાં સ્થાન બનાવી ચૂકી છે કે પછી આ બધો માત્ર દેખાડો છે. રાજમાતાએ રાધાને મળવાનો નિર્ણય કર્યો, પરંતુ આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. તેઓ તેની સાથે ઊંડાણપૂર્વક વાત કરવા માંગતા હતા. રાજમાતા રાધાના મનના ભાવોને સમજવા માંગતા હતા. તેઓ જાણતા હતા કે રાધાને દરબારીઓ અને દાસીઓ પાસેથી ઘણું બધું સાંભળવા અને જાણવા મળે છે. તેઓ જાણવા માંગતા હતા કે રાધાનું મન કઈ દિશામાં જઈ રહ્યું છે. શું તે ખરેખર રાજા પ્રત્યે આકર્ષિત થઈ ગઈ છે કે પછી માત્ર રાજમહેલનો વૈભવ જ તેને પોતાની તરફ ખેંચી રહ્યો છે. રાધાને આ બધાનો અણસાર આવી ગયો હતો. તે સમજી ગઈ હતી કે રાજમાતાના મનમાં શંકા છે. હવે તે રાજમાતાની વાતો અને નજરોને ઓળખવા લાગી હતી. રાધા ચતુર પણ હતી. તે જાણતી હતી કે રાજમાતા સાથે થયેલી કોઈ પણ ભૂલ તેની સ્થિતિને જોખમમાં મૂકી શકે છે. તેથી તેણે રાજમાતાને પ્રસન્ન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. તે ઈચ્છતી હતી કે રાજમાતા તેના પર વિશ્વાસ કરે અને તેને રાણી તરીકે સ્વીકારી લે. હવે રાધાનું મન પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. તે માત્ર રાજાના આકર્ષણને કારણે નહોતી, પણ હવે તે મહેલમાં રાણી બનવા માટે દરરોજ પોતાની જાતને એ ઢાંચામાં ઢાળી રહી હતી. હરીશ હવે તેના વિચારોમાં નહોતો. તે તેને ભૂલી ચૂકી હતી. તે હવે પોતાની નવી દુનિયામાં સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી. તેની આંખોમાં હવે માત્ર મહેલની શક્તિ, વૈભવ અને સત્તાનો સ્વાદ હતો.
હરીશ પ્રત્યે તેના હૃદયમાં હવે નફરત ધીમે ધીમે ઊંડે ઘર કરી ગઈ હતી. મહેલની અંદર હવે એક નવી હલચલ મચી હતી અને આ હલચલનું કેન્દ્ર રાધા બની ગઈ હતી. રાજા જે પહેલાં માત્ર તેની સુંદરતાથી મોહિત હતો તે હવે સંપૂર્ણપણે તેના પ્રેમ અને મોહમાં ડૂબી ગયો હતો. રાધાની પકડ હવે દિવસે ને દિવસે વધુ મજબૂત થતી જતી હતી. રાજાએ પોતાના મંત્રીઓ અને દરબારીઓ સમક્ષ એ વાત પણ કહી દીધી હતી કે તે હવે રાધાને વિધિવત રાણી બનાવવા માંગે છે. મહેલમાં હવે કોઈ ચૂપ નહોતું. બધાને સમજાવવા લાગ્યું હતું કે રાજાનું હૃદય હવે પૂરેપૂરું રાધા માટે સમર્પિત થઈ ચૂક્યું છે. આ બદલાવ છતાં રાજમાતા અને મંત્રી સત્યકેતુ રાજાના આ નિર્ણય સાથે સહમત નહોતા. તેઓ રાજાને મળવા આવ્યા અને નમ્રતાપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજાના મનમાં રાધા માટે જે ભાવો બંધાઈ ગયા હતા તે હવે એટલા ઊંડા અને દ્રઢ હતા કે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. એક દિવસ મંત્રી સત્યકેતુએ રાજાને કહ્યું કે મહારાજ, જે કંઈ થઈ રહ્યું છે તે સામાન્ય નથી. રાધાની સામાન્ય પૃષ્ઠભૂમિ અને તેનો સંબંધ એક વાણંદ હરીશ સાથે છે. આ બાબત મહેલની મર્યાદાને ધીમે ધીમે તોડી શકે છે. તેમણે વિનમ્ર અવાજે કહ્યું કે જો આપ તેને રાણી બનાવશો તો આ મહેલની અંદર તિરાડો પડી શકે છે. લોકો સવાલો ઉઠાવશે. લોકો એક કહેતા ડરશે નહીં કે રાજાએ એક વાણંદની પત્નીને પોતાના હૃદય અને સિંહાસન બંનેમાં સ્થાન આપી દીધું. રાજમાતા જે હંમેશા મહેલની પરંપરા અને ધર્મનું રક્ષણ કરતા આવ્યા હતા તેઓ હવે આ વિષયમાં અત્યંત દુઃખી હતા. તેમણે ઘણીવાર રાજાને ધીરજપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે મહારાજ, આપ એક રાણીની શાહી મર્યાદાને નષ્ટ કરી રહ્યા છો. રાધા પાછળ કોઈ ઊંડો કપટ પણ હોઈ શકે છે. આપે સાવધાન રહેવું જોઈએ. પરંતુ રાજા હવે હૃદયથી સંપૂર્ણપણે મોહમાં ડૂબી ચૂક્યા હતા. તેમણે આ ચેતવણીઓને અવગણી અને રાધાને રાણી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. આ દરમિયાન રાધા જે હવે મહેલમાં એક સન્માનિત અને શક્તિશાળી સ્થાને હતી, પોતાના મનની બેચેની અને ગૂંગળામણને છુપાવી શકતી નહોતી. રાજાનો પ્રેમ અને મહેલનો વૈભવ બંને મળીને તેને કોઈ બીજી દિશામાં ખેંચી રહ્યા હતા. તે જાણતી હતી કે તે હવે રાણી બનવા જઈ રહી છે, પરંતુ તેના અંતરાત્મા કંઈક બીજું જ કહી રહ્યો હતો. તેની અંદર એક એવી ઉથલફાથલ ચાલી રહી હતી જે તેને અંદરથી વિચલિત કરી રહી હતી. અને ત્યારે જ તેણે હરીશને મળવાનો નિર્ણય કર્યો. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. આ એક રાજકીય ચાલ હતી. રાધા જાણતી હતી કે જો તેને રાજમહેલમાં કાયમી સ્થાન જોઈતું હોય તો તેણે હરીશને આ રમતમાં સામેલ કરવો પડશે. તે જાણતી હતી કે રાજા સાથેનો તેનો સંબંધ ત્યાં સુધી પૂર્ણ નહીં થાય જ્યાં સુધી હરીશ તેના ભૂતકાળ સાથે જોડાયેલો રહેશે. તેથી તેણે હરીશને ગુપ્ત રીતે મહેલમાં બોલાવ્યો. પરંતુ આ પગલું રાજમાતા અને મંત્રી સત્યકેતુ માટે નવી ચિંતાનું કારણ બની શકતું હતું. કારણ કે એક સામાન્ય માણસનો આ રીતે ગુપ્ત રૂપે મહેલમાં પ્રવેશ કરવો રાજનીતિ અને વ્યવસ્થાને નબળી પાડી શકતો હતો. રાધા મુલાકાતથી માત્ર જૂની વાતો તાજી કરવા નહોતી માંગતી, પરંતુ તે હરીશને એ બતાવવા માંગતી હતી કે તે હવે કેટલી આગળ નીકળી ગઈ છે. તે ઈચ્છતી હતી કે હરીશ તેની મદદ કરે જેથી તે મહેલમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે. તે જાણતી હતી કે જો રાજાએ તેને વિધિવત રાણી બનાવી દીધી તો તેની શક્તિ અને અધિકાર બંને વધી જશે. પરંતુ હવે રાધાનું મન એ પણ અનુભવી રહ્યું હતું કે આ બધી શક્તિ અને વૈભવ સાથે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. તેનો અંતરાત્મા કંઈક કહી રહ્યો હતો જે તેને જંપ લેવા દેતો નહોતો. હરીશને બોલાવવા, તેની મદદ લેવી, આ બધું એ ચાલનો ભાગ હતો જેને રાધા હવે પોતાના અસ્તિત્વની રક્ષા માટે રમી રહી હતી. હરીશ જે પહેલાં પોતાની પત્નીની ઈચ્છાઓ અને તેના મહત્ત્વને સમજી શકતો નહોતો, હવે બધું એક નવા રૂપમાં જોવા લાગ્યું હતું. હવે તે રાધાની દરેક વાતને સમજવા લાગ્યો હતો. તેની અંદર હવે કંઈક બદલાવા લાગ્યું હતું. તેને એ પણ સમજાઈ ગયું હતું કે રાધા વિના તેનું જીવન અધૂરું છે. અને જ્યારે રાધા રાણી બનવા તરફ આગળ વધી રહી હતી ત્યારે તેની પાસે પણ પોતાના જીવનને નવી દિશા આપવાની તક હતી. હવે હરીશના મનમાં પોતાની ઓળખ અને પોતાના મહત્ત્વનો ભાવ ઊંડો થવા લાગ્યો હતો. જ્યારે રાધાએ હરીશ સાથે ગુપ્ત મુલાકાત કરી ત્યારે ફરી એકવાર તેણે તેને મહેલની અંદર પોતાની સાથે ચાલવા કહ્યું. પરંતુ આ વખતે હરીશના મનમાં કોઈ સંકોચ નહોતો. હવે તે જાણતો હતો કે રાધા સાથેનો તેનો સંબંધ પહેલાં જેવો સ્થિર નહીં રહે. મહેલમાં તેની ભૂમિકા હવે કંઈક અલગ હશે. આ હરીશે પણ સમજી લીધું હતું.
રાધાને માત્ર રાજાની સત્તા નહોતી જોઈતી, પણ તેનું હૃદય પણ જોઈતું હતું. અને જો હરીશે તેની સાથે રહેવું હોય તો તેણે પોતાની ઈર્ષ્યા અને ક્રોધને છોડવા પડશે. તેણે મહેલની અંદર પોતાના માટે નવી જગ્યા બનાવવી પડશે, શાંતિ, ધીરજ અને વિવેક સાથે. બીજી તરફ રાજમાતા અને મંત્રી સત્યકેતુની ચિંતાઓ વધી ગઈ હતી. તેઓ હવે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે મહેલનું જૂનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. રાજમાતાએ પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે રાધાનું મહેલમાં આવવું મહેલના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. પરંતુ રાજાની આંખોમાં હવે રાધા માટે એક એવો મોહ અને આકર્ષણ હતું કે તે બીજા કોઈની વાત સાંભળવા માટે તૈયાર જ નહોતો. મહેલમાં બહારથી શાંતિ જણાતી હતી, પરંતુ અંદર એક આગ ધૂંધવાઈ રહી હતી, જે ગમે ત્યારે ભડકી શકે તેમ હતી. રાધા, જે પહેલાં એક સાધારણ વાણંદની પત્ની હતી, તે હવે રાણી બનવા તરફ આગળ વધી રહી હતી. પરંતુ તેનો રસ્તો સરળ નહોતો. દરબારીઓ, સૈનિકો અને રાજાના પોતાના વિશ્વાસોએ પણ રાધાને લઈને શંકા અને દ્વેષની અદ્રશ્ય દિવાલો ઊભી કરી દીધી હતી. રાધાની યોજના સ્પષ્ટ હતી. જે કોઈ તેની નજીક આવતું તેનો વિશ્વાસ જીતવાની તે કોશિશ કરતી. તે પોતાના વચનો, વ્યવહાર અને ચતુરાઈથી લોકોને પોતાના પક્ષમાં કરી લેતી. સૈનિકો, મંત્રીઓ, દરબારીઓમાં ઘણા લોકો હવે તેના ઈશારે ચાલવા લાગ્યા હતા. મહેલના દરેક ખૂણેથી હવે તેની તરફેણમાં અવાજો ઉઠવા લાગ્યા હતા. જેમ જેમ તે શાહી અધિકારીઓની નજીક જઈ રહી હતી, તેમ તેમ તેની સત્તા અને ચતુરાઈ પણ વધી રહ્યા હતા. પરંતુ તેના મનમાં હવે રાજા વિરુદ્ધ એક નવો વિચાર જન્મ લઈ રહ્યો હતો. રાજા, જે ક્યારેક માત્ર તેની સુંદરતાથી મોહિત હતો, તે હવે પોતાની જાતને ધીમે ધીમે નબળો અને એકલો અનુભવવા લાગ્યો હતો. તેણે પોતાનું હૃદય અને સત્તા બંને રાધાને સોંપી દીધા હતા. અને હવે તેને અનુભવવા લાગ્યું હતું કે કદાચ તે પોતાની જાતને ક્યાંક ખોઈ બેઠો છે. હવે રાજાને ધીરે ધીરે એવો અહેસાસ થવા લાગ્યો હતો કે રાધા, જેને તેણે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું હતું, તે કદાચ એટલી સીધી અને સાચી નહોતી. તે માત્ર સુંદર જ નહોતી, પણ ખૂબ જ ચતુર અને સ્વાર્થી પણ હતી. તેનામાં શક્તિ હતી. તે ધીમે ધીમે પોતાની ચાલાકી અને યુક્તિઓથી રાજમહેલની અંદર પોતાની સત્તા વધારી રહી હતી. રાજા આ બધું સમયસર સમજી શક્યો નહોતો. હવે રાધાનું દરેક પગલું રાજા માટે સંકટનું કારણ બનવા લાગ્યું હતું. અને એક રાત્રે તેણે એક ભયંકર નિર્ણય લીધો. રાજાના ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું. આ પ્રયાસ રાજાના અંત માટે કરવામાં આવ્યો હતો, પરંતુ ઈશ્વરની કૃપાથી રાજાનો બચાવ થયો. ઝેરની અસર અમુક હદ સુધી ઓછી થઈ અને બીજા દિવસે સવારે રાજા ફરીથી બેઠા થઈ શક્યા. આ ઘટનાથી રાજમહેલમાં ભય અને શંકાનું મોજું ફરી વળ્યું. સૈનિકો અને દરબારીઓ હવે રાધા પર શંકા કરવા લાગ્યા. કેટલાક લોકોએ તેને કડક ચેતવણી પણ આપી, પરંતુ રાધાએ એ રાતને પોતાની કૂટનીતિનો હિસ્સો બનાવી લીધી. તે જાણતી હતી કે જો રાજા બચી ગયો છે તો આ તક તેને વધુ શક્તિશાળી બનાવી શકે છે. રાજા પર ઝેરનો હુમલો હવે રાધા માટે એક નવો માર્ગ ખોલી રહ્યો હતો. આ દરમિયાન હરીશ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. તે હવે ગુપ્ત રીતે રાજમહેલમાં આવતો અને પોતાની પત્ની રાધાને છાનામાના મળતો. હરીશનું મન વ્યાકુળ હતું. હવે તેને સમજાવવા લાગ્યું હતું કે રાધાનું રાજમહેલમાં રહેવું એ માત્ર મહત્વાકાંક્ષા નહોતી, પણ તેના મનનો બદલાવ પણ હતો. જે સ્ત્રી ક્યારેક એક સાધારણ પુરુષની પત્ની હતી, તે હવે પોતાની જાતને રાણી સમજવા લાગી હતી. હરીશના મનમાં પણ દુઃખ અને ક્રોધ ભરાવા લાગ્યો હતો. તેને લાગવા માંડ્યું હતું કે રાધાએ હવે તેને એક સાવ તુચ્છ વ્યક્તિ માની લીધો છે. હવે તે દર રાત્રે રાધાને મળવા આવતો એ આશામાં કે કદાચ તે ફરીથી તેને પહેલાં જેવો પ્રેમ કરશે. તે ઈચ્છતો હતો કે તે ફરીથી તેનો આદર્શ પતિ બને, પરંતુ રાધાની આંખોમાં હવે તેના માટે કોઈ પણ ખેંચાણ નહોતું. તે હવે તેને માત્ર પોતાના ભૂતકાળનો એક હિસ્સો માનતી હતી. હરીશ દર વખતે પ્રયાસ કરતો કે રાધા તેને સ્વીકારે, પરંતુ શું આ શક્ય હતું? જે સ્ત્રીએ હવે પોતાની જાતને રાણીની ઓળખ આપી દીધી હતી, શું તે ફરીથી હરીશની પત્ની બની શકશે? હરીશના મનમાં આ પ્રશ્નનો ઉત્તર ખોવાઈ ગયો હતો. હવે તે સમજી ગયો હતો કે રાધા સત્તાની ચમકમાં ખોવાઈ ગઈ છે. તેના માટે હરીશ હવે માત્ર એક ભૂતકાળની યાદ બની ગયો હતો. તેનો પ્રેમ હવે એક અધૂરો પડછાયો બની ગયો હતો. રાજા, જેને ક્યારેક રાધા પર પૂરો વિશ્વાસ હતો, તે હવે અવિશ્વાસની જાળમાં ફસાઈ ગયો હતો. રાધાએ રાજાની કૃપા અને અધિકારોને પોતાની ઈચ્છાઓ મુજબ ચતુરાઈથી ચાલવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આજે તેનો અંતિમ વળાંક હતો.
કારણ કે હવે રાજમહેલની અંદર એક નવું ષડયંત્ર આકાર લઈ ચૂક્યું હતું અને આ ષડયંત્ર રાધા માટે વિનાશનું કારણ બની શકતું હતું. રાજા હવે પોતાની સુરક્ષાને લઈને દરેક ક્ષણે અસુરક્ષિત અનુભવવા લાગ્યો હતો. એક દિવસ જ્યારે રાજમહેલમાં એક મોટા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું ત્યારે રાજમહેલ પર એક ભયંકર હુમલો થયો. આ કોઈ સામાન્ય હુમલો નહોતો, આ એક ગુપ્ત વિદ્રોહનું પરિણામ હતું. આ હુમલો રાધાની વધતી જતી સત્તાને રોકવા માટે રચાયેલું ષડયંત્ર હતું. રાજા પર ઝેરી હુમલા કરવામાં આવ્યા અને રાજા ગંભીર રીતે ઘાયલ થયો. હવે રાધાનું કદમ રાજમહેલના સિંહાસન તરફ વધવા લાગ્યું. રાજાનું અસ્તિત્વ હવે જોખમમાં હતું. રાધાને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે તે રાજમહેલની મુખ્ય અને વાસ્તવિક શાસક બની ગઈ છે, પરંતુ જે સત્તા તે મેળવી રહી હતી તેનો સ્વાદ એટલો મીઠો નહોતો જેટલી તેણે કલ્પના નહોતી કરી. ચારે દિશાઓમાં હવે છળકપટ અને વિશ્વાસઘાતની હવા ફેલાવા લાગી હતી. રાધાને હવે સમજાવવા લાગ્યું હતું કે જેટલું તે જીતી રહી હતી તેટલું જ તે ગુમાવી પણ રહી હતી. કેટલાક દરબારીઓએ હવે તેને દગો આપવાનું શરૂ કરી દીધું હતું. જે ચતુરાઈથી રાધાએ રાજાને નબળો પાડ્યો હતો એ જ ચતુરાઈ હવે તેને દગાબાજોની જાળમાં ફસાવી રહી ચૂકી હતી. જે સિંહાસને મેળવવા માટે તેણે બીજાને મિત્ર માન્યા હતા એ જ લોકો હવે તેના પતનનું કારણ બની ગયા હતા. બીજી તરફ હરીશ હવે રાધાને સંપૂર્ણપણે ધિક્કારવા લાગ્યો હતો. તેને હવે સમજાઈ ગયું હતું કે તેની પત્નીએ માત્ર પોતાના સ્વાર્થ માટે તેને પણ છેતર્યો હતો. રાધાનો વ્યવહાર હવે તેના માટે એક પડકાર બની ગયો હતો અને પછી એક દિવસ હરીશે એક કઠોર નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે હવે તે રાધાનું સત્ય બધાની સામે લાવીને જ રહેશે. તેણે રાજમહેલના તમામ દરબારીઓ અને મંત્રીઓ સમક્ષ રાધાના છળ, તેની ચાલાકી અને તેની ખોટી સત્તાની કહાણી ખુલ્લી પાડી દીધી. હરીશના આ પગલાંની રાજમહેલમાં ખળભળાટ મચી ગયો. જે રાધા પોતાની જાતને રાણી માનતી હતી તે હવે કેદી બની ગઈ અને તે પણ પોતાના જ પતિ હરીશના હાથે. હવે તેની સ્થિતિ એક સાધારણ દાસી કરતાં પણ વધુ અપમાનજનક બની ગઈ હતી. હરીશે તેને તેના પાપોનો અરીસો બતાવી દીધો, પરંતુ આ રાજમહેલના ઊંડાણોમાં ચાલી રહેલા ષડયંત્રોનો માત્ર એક ભાગ હતો. મંત્રી સત્યકેતુ, જે પહેલાં રાજા અને રાધા બંનેનો વિશ્વાસુ હતો, તે હવે પોતે એક નવી રમત રમી રહ્યો હતો. સત્યકેતુ હવે પોતાના સ્વાર્થની આખરી યોજના પર આવી ગયો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે રાજા હવે લાચાર છે અને રાધા પણ હવે અસહાય છે. જો તે બંનેને હટાવી દે તો રાજમહેલની અસલી સત્તા તેના હાથમાં આવી શકે છે. તેણે આ નિર્ણય કરી લીધો. હવે રાજા અને રાધા બંનેને રાજમહેલમાંથી કાયમ માટે હટાવી દેવાના હતા. સત્યકેતુએ હવે રાજમહેલની અંદર પોતાના સમર્થકોને એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે તેણે રાજમહેલના વહીવટ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. હવે સત્યકેતુ દરેક પગલું એક નવા બળવાની તૈયારી કરી રહ્યું હતું. તેનું મન હવે એ જ ઈચ્છતું હતું કે રાજા અને રાધાની રસ્તામાંથી હટાવી દેવામાં આવે. તે પોતે સિંહાસન પર બેસવા માંગતો હતો. કેટલાક દરબારીઓ અને સૈનિકો હવે તેના પક્ષમાં થઈ ગયા હતા. તેણે ધીમે ધીમે તેમના પર પોતાનો વિશ્વાસ જમાવી લીધો હતો. હવે સત્યકેતુ માત્ર સત્તા તરફ આગળ વધી રહ્યો હતો. તેના માટે રાજા અને રાધા માટે માત્ર એક સાધન બની ગયા હતા, જેનો તે ઉપયોગ કરી રહ્યો હતો. રાજમહેલની દિવાલો હવે નવા સૂરથી ગુંજવા લાગી હતી, પરંતુ આ સૂર પ્રેમ કે ભક્તિનો નહોતો, પણ લોભ અને સત્તાની ભૂખનો હતો. રાધા હવે માત્ર રાજાની પ્રિયા કે પત્ની નહોતી રહી, તે પોતે સિંહાસન પર બેસવા લાગી હતી. તેના હાથમાં હવે શાસનની ચાવીઓ હતી અને તેની આંખોમાં હવે તેજ નહીં પણ અહંકારની આગ હતી. જે દરબારીઓએ ક્યારેક તેને જોઈને માથું નમાવ્યું હતું, એ જ લોકો હવે તેની આજ્ઞાની રાહ જોતા હતા. રાજા, જે ક્યારેક વીરતા અને મર્યાદાનું પ્રતીક હતું, તે હવે બીમાર અને ભ્રમિત જણાતો હતો. તેનું શરીર થાકી ગયું હતું અને તેનું મન હજુ પણ રાધાના મોંમાં બંધાયેલું હતું. રાધાએ શાસનની ચાવીઓ હવે પોતાની પાસે રાખી લીધી હતી. બીજી તરફ હરીશ હજુ પણ મહેલના કોઈ ખૂણામાં જીવતો હતો. તે હવે એક પડછાયો બની ગયો હતો. તેને હવે રાધા પ્રત્યે કોઈ પ્રેમ નહોતો રહ્યો, પરંતુ તેની અંદર હવે ક્રોધ નહીં પણ આત્મસન્માન જાગી ચૂક્યું હતું. સત્યકેતુ, જે વર્ષોથી સૌથી ચતુર ગણાતો હતો, તે હવે શાંતિથી બેસીને પોતાની ચાલ ચાલી રહ્યો હતો. તે રાધાની મહત્વાકાંક્ષા અને રાજાની લાચારી જોતો રહ્યો. તેણે કેટલાક જૂના વિશ્વાસુઓને બોલાવ્યા અને ધીમે ધીમે
તેમના કાનમાં ઝેર રેડવાનું શરૂ કર્યું. તે કહેતો કે શું તમે ઈચ્છો છો કે એક નર્તકી આપણા પર રાજ કરે છે? ક્યારેક તે એક વાણંદની પત્ની હતી અને આજે આપણા માથે બેઠી છે. શું રાજા હવે નહીં બચે? શું રાજ્ય પણ નહીં બચે? રાધાને આ ષડયંત્રોની બાતમી મળતી રહેતી, પણ તે હસીને તેને ટાળી દેતી. તેને લાગતું હતું કે જે શરીરથી તેણે બધાને મોહિત કર્યા છે એ જ શરીરથી રાજ કરી શકશે. પરંતુ તે ભૂલી ગઈ હતી કે હવે હરીશ બદલાઈ ગયો હતો. એક રાત્રે હરીશ ચૂપચાપ દરબારના એક ગુપ્ત ખંડમાં ગયો. ત્યાં કેટલાક જૂના દસ્તાવેજો છુપાયેલા હતા. તેમાં રાધાના આદેશો હતા. મિલકત પચાવી પાડવાના, સૈનિકોને લાંચ આપવાના અને રાજાની જાણ બહાર કેટલાક નિર્દોષોને મરાવી નાખવાના. હરીશે આ બધું એકઠું કરી લીધું. તેણે સાક્ષીઓ પણ ભેગા કર્યા જે લોકોને ક્યારેક રાધાએ પોતાના શરીર અને રૂપથી બાંધી રાખ્યા હતા, પણ હવે તેઓ તેનાથી મોઢું ફેરવી ચૂક્યા હતા. સત્યકેતુ પણ રાધાને પછાડવા માંગતો હતો, પરંતુ તેનો ઉદ્દેશ્ય કંઈક અલગ હતો. તે પોતે રાજા બનવા માંગતો હતો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે દરબાર બોલાવવામાં આવ્યો. તમામ દરબારીઓ, સૈનિકો અને પ્રજાને આમંત્રણ આપવામાં આવ્યું. હવે નિર્ણયનો સમય આવી ગયો હતો. હરીશે રાજા સમક્ષ એ બધું રજૂ કરી દીધું જે અત્યાર સુધી છુપાયેલું હતું. દસ્તાવેજો, સાક્ષીઓ અને સ્પષ્ટ પુરાવા. રાધાની આંખો બળવા લાગી. તે ભરાડી ઉઠી કે આ બધું જૂઠ છે. હરીશ બદલો લઈ રહ્યો છે. પરંતુ હવે દરબાર તેના મોંમાં ફસાયેલો નહોતો. હવે કોઈ આકર્ષણ કામ કરી રહ્યું નહોતું. મંત્રી સત્યકેતુએ એ જ આખરી ઘા કર્યો જેની બધા રાહ જોઈ રહ્યા હતા. તે બોલ્યો કે રાજા હવે નિર્ણય લેવા સમક્ષ નથી, પરંતુ રાજ્યનો ન્યાય હવે ફેસલો કરશે. દરબારમાં રાધા પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. રાજા મૌન હતા. તેઓ બેઠા હતા પણ નિષ્પ્રાણ જેવા. તેમની અંદર કોઈ સંકલ્પ બચ્યો નહોતો. હવે બધું જ સત્યકેતુના હાથમાં હતું. હરીશ એક સાચા સાક્ષીની જેમ નિર્ભય અને નિર્મોહી થઈને ઊભો હતો. આખરે ચુકાદો આવ્યો. રાધા દોષિત સાબિત થઈ. રાજદ્રોહ, વ્યભિચાર અને સત્તાના દુરુપયોગ બદલ તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તે દિવસે આખા નગરે જોયું કે રાધાને બાંધીને લઈ જવામાં આવી, પરંતુ તે રડી નહીં, તે ચીસો પાડી નહીં. તેની આંખોમાં ડર નહોતો, પરંતુ એક વિચિત્ર પ્રકારની વેરાન નફરત હતી. કદાચ પોતાના માટે, જીવન માટે અને કદાચ હરીશ માટે પણ. હરીશ ભીડમાં ઊભો હતો. તેની આંખો ભીની હતી, પણ ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તે જાણતો હતો કે આ માત્ર પ્રેમ કે વેરની વાર્તા નહોતી, આ આત્મસન્માનની કહાણી હતી. એક એવા માણસની કહાની જે તૂટી ગયો હતો છતાં ફરીથી બેઠો થયો. હવે રાજા પણ ભાંગી પડ્યા હતા. થોડા જ દિવસોમાં તેઓ બીમાર પડી ગયા અને આ જે સમય હતો જ્યારે સત્યકેતુએ પોતાને રાજ્યનો સર્વોચ્ચ શાસક જાહેર કરી દીધું. કોઈ વિદ્રોહ ન થયો, કારણ કે પ્રજા અને રાજ્ય હવે થાકી ચૂક્યા હતા. હવે તેમને કોઈ મજબૂત હાથની જરૂર હતી. હરીશ પાછો એ જ શેરીઓમાં આવી ગયો જ્યાંથી બધું શરૂ થયું હતું. હવે તે ન વાણંદ રહ્યો હતો, ન રાજા, પણ હવે તે પોતાની જાતને જોઈ શકતો હતો અને સ્મિત કરી શકતો હતો. નગર એ જ હતું, પણ હવે બધું બદલાઈ ગયું હતું. આ વાર્તા આપણને મનુષ્યની નબળાઈ અને આત્મબળના ઊંડાણનો પરિચય કરાવે છે. મોહ, વાસના, લઘુતા ગ્રંથિ અને સત્તાની લાલસા, જ્યારે આ બધું ભેગું થાય છે ત્યારે એક સાધારણ જીવન પણ વિનાશ તરફ ધકેલાઈ જાય છે. હરીશની નબળાઈ, રાધાની લાલસા, રાજાનો મોહ અને સત્યકેતુની ચાલાકી બધા પોતપોતાના હિસ્સાના દોષિત છે, પરંતુ અંતે માત્ર એક જ ચીજ બચે છે અને તે છે સ્વાભિમાન. આ જ આ કથાનો અંતિમ સંદેશ છે. બાહ્ય ઓળખ બદલાઈ શકે છે, સત્તા બદલાઈ શકે છે, સત્તા જઈ શકે છે, પ્રેમ પણ તૂટી શકે છે, પણ જો સ્વાભિમાન બચેલું રહે તો માણસ ફરીથી બેઠો થઈ શકે છે. વહાલા શ્રોતાઓ, આ કથા અહીં અટકતી નથી. હવે આપણે એ પણ જાણીશું કે જે મનુષ્ય શ્રાવણ માસમાં આ વસ્તુઓનું દાન કરે છે તેના જન્મોના પાપ ધોવાઈ જાય છે. શ્રાવણ મહિનો એક એવો પવિત્ર સમય છે જ્યારે આકાશમાંથી પડતું દરેક ટીપું શિવનો આશીર્વાદ બની જાય છે. જ્યારે ધરતી ભીંજાઈ જાય છે ત્યારે માત્ર માટી જ નથી ભીંજાતી, પણ મન પણ ભીંજાઈ જાય છે. આત્મા પણ તરબતર થઈ જાય છે અને ભક્તનું હૃદય શિવના ચરણોમાં નમી જાય છે. આ માત્ર એક ઋતુ નથી, આ તપ, ત્યાગ, સંયમ અને ભક્તિનો મહિનો છે. અને આ જ શ્રાવણ મહિનામાં કેટલાક વિશેષ કાર્યો એવા માનવામાં આવ્યા છે કે જો શ્રદ્ધાથી કરવામાં આવે તો જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ જાય છે.
સદીઓથી આપણા ઋષિઓ, તપસ્વીઓ અને સંતોએ કહ્યું છે કે શ્રાવણ મહિનામાં કરેલું પુણ્ય સાધારણ નથી હોતું. તે સીધું શિવના દ્વાર સુધી પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર વ્રત રાખવું કે જળ ચડાવવું જ બધું નથી, પણ કેટલીક ખાસ વસ્તુઓના દાનથી આત્માને શાંતિ મળે છે અને એ જ જન્મોના પાપ પણ ધોવાઈ જાય છે, જેનો બોજ આપણે વારંવાર જન્મ લેવા માટે મજબૂર કરે છે. આ વાત માત્ર એક કથા કે માન્યતા નથી, પરંતુ આપણા શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવેલું એક ગૂઢ સત્ય છે. શ્રાવણમાં જ્યારે વાદળો ઘેરાય છે, જ્યારે આકાશમાં વીજળી ચમકે છે અને ફોરા ધરતી પર પડે છે, ત્યારે એવું લાગે છે કે સ્વર્ગમાંથી કોઈ દિવ્ય અમૃત વરસી રહ્યું છે. આ સમયે કરવામાં આવેલું દરેક કાર્ય, ભલે પૂજા હોય, વ્રત હોય કે દાન હોય, તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. અને આ પવિત્ર સમયમાં જે સૌથી પહેલાં વસ્તુ દાન કરવામાં આવે છે તે છે તાંબાનું પાત્ર. પરંતુ આ માત્ર ધાતુનું વાસણ નથી, આ એક પ્રતીક છે. આ આપણા અંદર છુપાયેલા અજ્ઞાન, અહંકાર અને ઘમંડના ઝાડને બહાર કાઢવાનું માધ્યમ છે. તાંબાને આપણા ઋષિઓએ અત્યંત પવિત્ર ધાતુ માની લીધી છે. તે માત્ર શુદ્ધ જળ ધારણ કરવાની ક્ષમતા નથી રાખતી, પણ આત્માને શુદ્ધ કરવાની શક્તિ પણ ધરાવે છે. શું તમે જાણો છો કે જ્યારે શિવલિંગ પર જળ ચડાવવામાં આવે છે, ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ તાંબાના લોટાનો જ ઉપયોગ કરે છે? તેનું કારણ માત્ર પરંપરા નથી, પણ તેની પાછળ એક ગૂઢ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. તાંબુ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, અને અગ્નિ એ શક્તિ છે જે દરેક અશુદ્ધિને ભસ્મ કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ તાંબાના પાત્રનું દાન કરે છે, ત્યારે તે પોતાના અંદરની એ અગ્નિનું આહ્વાન કરે છે, જે તેના સંચિત પાપો અને જન્મોજન્મના દોષોને બાળી શકે છે. આ પાત્ર એ ક્રોધ, એ મોહ અને એ અહંકારનું પ્રતીક બની જાય છે, જેને આપણે વર્ષોથી અહંકાર અંદર છુપાવીને રાખ્યો છે. જ્યારે આપણે શ્રાવણ મહિનાની વાત કરીએ છીએ, ત્યારે દિવ્યતાનો અહેસાસ આપોઆપ હવામાં પડી જાય છે. આ માત્ર ઋતુનું પરિવર્તન નથી, આ અંતરાત્માની અંદર એક ઊંડા પરિવર્તનનો સમય છે. અને આ જ ઊંડાણમાં છુપાયેલું છે એક એવું દાન જે જોવામાં સામાન્ય લાગે છે, પણ તેનો પ્રભાવ એટલો વ્યાપક છે કે તે મનુષ્યની અંદર અશાંતિ, ભય અને માનસિક કલેશને પણ દૂરી કરી શકે છે. આ દાન છે સફેદ વસ્ત્રનું દાન. સફેદ કોઈ રંગ નથી, આ શાંતિ છે, નિર્મળતા છે, ત્યાગ છે. આ એ રંગ છે જે સંન્યાસીઓની ઓળખ છે અને આત્મિક શાંતિનું પ્રતીક છે. જ્યારે કોઈ વ્યક્તિ સફેદ વસ્ત્ર ધારણ કરે છે, ત્યારે તે બાહ્ય સંસારથી પોતાની જાતને થોડી દૂર કરી લે છે અને અંતરમાં ડોક્યું કરવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે મૃત્યુ પછી પણ આપણે આપણા સ્વજનોને સફેદ વસ્ત્ર પહેરાવીએ છીએ, જેથી તેઓ પોતાની યાત્રામાં શાંત ભાવથી આગળ વધી શકે. પરંતુ શ્રાવણ મહિનામાં આ રંગનું મહત્ત્વ ખૂબ વધી જાય છે, કારણ કે આ એ મહિનો છે જ્યારે પ્રકૃતિ પણ સફેદ વાદળોની ચાદર ઓઢે છે અને ધરતી લીલી ચૂંદડી પહેરીને જાણે આશીર્વાદ માંગે છે. આ સમયે જો તમે કોઈને સફેદ વસ્ત્ર દાન કરો, વિશેષ રૂપે કોઈ વૃદ્ધ સંન્યાસી, ગરીબ, સ્ત્રી કે નિરાધાર વ્યક્તિને, તો આ માત્ર શરીરનું ઢાંકણ નથી, પરંતુ આત્માની શાંતિ બની જાય છે. વિચારો, જ્યારે કોઈ ગરીબ વૃદ્ધ, જેને વર્ષોથી કોઈએ આદરપૂર્વક વસ્ત્ર નથી આપ્યું, તે તમારા આપેલા ઉજળા કપડાં પહેરે છે, ત્યારે માત્ર તેનું શરીર જ નહીં, પણ તેનું હૃદય પણ અજવાળાથી ભરાઈ જાય છે. તેને લાગે છે કે કોઈ તો છે જેણે તેની ઉંમર, તેનું એકલવાયેપણું અને તેની ચૂપકીદીને સાંભળી છે. તમે તેને માત્ર કાપડ નથી આપ્યું, પણ જીવનનું ગૌરવ આપ્યું છે. શ્રાવણ માસની શાંતિ અને સાદગીમાં જે ગૂઢ રહસ્યો છુપાયેલા છે, તેને માત્ર એ જ જાણી શકે છે જેણે પોતાની અંદર ઝાંકવાનું શીખી લીધું હોય. આ મહિનો માત્ર જળાભિષેકનો નથી, પણ અંદરના તાપને શીતળ કરવાનો છે. આ વ્રત અને ઉપવાસનો જ નહીં, પણ ભૂખ્યાઓની પીડાને સમજવાનો સમય છે, જેઓ આખી જિંદગી ભૂલ્યા વગર સહન કરતા રહે છે. અને આ જ કારણે શ્રાવણ માસમાં 7 અનાજનું દાન અત્યંત પુણ્યશાળી માનવામાં આવ્યું છે. 7 ધાન્ય એટલે કે ઘઉં, ચોખા, ચણા, મગ, અડદ, મસૂર અને જવ. આ માત્ર અનાજ નથી, પણ સપ્તર્ષિઓની કૃપાના પ્રતીક છે. આ એ ધાન્ય છે જે દરેક યુગમાં મનુષ્યને જીવન આપતા આવ્યા છે, શરીરને પોષણ અને આત્માને તૃપ્તિ આપતા આવ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ આ 7 અનાજ શ્રદ્ધાથી કોઈ જરૂરિયાતમંદને અર્પણ કરે છે, ત્યારે તે માત્ર ભૂખ મટાડવાનું કાર્ય નથી કરતો, પણ એક આત્મિક યજ્ઞ બની જાય છે, જેમાં દાન આપનાર પોતાના અહંકાર, પોતાના ભોગ અને પોતાના પાપોને હોમી દે છે. તેથી આ શ્રાવણમાં ઓછામાં ઓછું એકવાર 7 અનાજનું દાન જરૂર કરો.
શ્રદ્ધાથી, નમ્રતાથી અને એ ભાવથી કે તમે શિવના ચરણોમાં આ અન્ન અર્પણ કરી રહ્યા છો. આ દાન તમારા જન્મોના પાપ ધોઈ નાખશે અને તમારા આત્માને એક નવો પ્રકાશ આપશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો.